તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે એક નવો ટોપિક એટલે કે ખેડૂત આંદોલન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે એમએસપી શું છે, ખેડૂતોની શું માંગણીઓ છે અને સરકાર તરફથી શું આવેદન આપવામાં આવ્યું છે તેની તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવીએ ત્યારે વિડીયો થોડો લાંબો થશે, તો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા। તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે એમએસપી સહિતની અનેક માંગણીઓ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। પંજાબ હરિયાણાની સરહદ પર અન્નદાતા ઊભા છે। સંયુક્ત કિસાન મોરચા એટલે કે એસકેએમ એ 26મી ફેબ્રુઆરી એટલે કે કાલે WTO છોડો દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે। ખેડૂત સંગઠને કહ્યું કે ખેતીને WTOથી બહાર રાખવું જોઈએ। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો આવતીકાલે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી કોઈપણ ટ્રાફિકમાં વિક્ષેપ વિના ટ્રેક્ટર પાર્ક કરશે। તેની સાથે સાથે એસકેએમે જણાવ્યું હતું કે ભારત સરકારે આ મુદ્દાઓના કાયમી ઉકેલ માટે સામૂહિક રીતે લડવા માટે ઓછા વિકસિત દેશો પાસેથી સમર્થન એકત્ર કરવું જોઈએ, જેથી વિકાસશીલ દેશોને માત્ર તેમના વર્તમાન કાર્યક્રમોને જાળવવા માટે જ નહીં પરંતુ તેના વધારાની પણ મંજૂરી આપવામાં આવે। તેમના ખેડૂતો અને લોકોને ટેકો આપવા માટે એસકેએમે જણાવ્યું હતું કે ત્યારે આ આંદોલન વચ્ચે પંજાબના હજારો ખેડૂતો વિરોધ કરવા દિલ્હી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે। રાજ્યના ખેડૂત સંગઠનોએ દિલ્હી ચલોનું એલાન આપ્યું છે। ત્યારે ખેડૂતોની શું માંગણી છે તેના વિશેની વાત કરીએ તો કે પહેલા નંબર ઉપર તમામ પાકની ખરીદી માટે એમએસપી ગેરંટી કાયદો બનાવવામાં આવે। બીજા નંબર ઉપર ડૉક્ટર સ્વામીનાથન કમિશનના રિપોર્ટ અનુસાર પાકના ભાવ નક્કી કરવા જોઈએ। તમામ પાકોના ઉત્પાદનની સરેરાશ કિંમત કરતાં 50% વધુ એમએસપી મળે। ત્રીજા નંબર ઉપર ખેડૂતો અને ખેત મજૂરોને લોન માફ કરવી જોઈએ। ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી બહાર રાખવા જોઈએ। ચોથા નંબર ઉપર 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 10,000 રૂપિયાનું પેન્શન મળવું જોઈએ। પાંચમા નંબર ઉપર જમીન સંપાદન અધિનિયમ 2013 ફરીથી લાગુ થવો જોઈએ। આ સાથે સાથે 6 નંબર ઉપર લખીમપુર ખેરી ઘટનાના ગુનેગારોને સજા મળવી જોઈએ। આરોપીના જામીન રદ કરવા જોઈએ। 7મા નંબર ઉપર મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ। 8મા નંબર ઉપર વીજ સુધારણા બિલ 2020 રદ થવું જોઈએ। 9મા નંબર ઉપર મનરેગા હેઠળ દર વર્ષે 200 દિવસનું કામ અને 700 રૂપિયા મજૂરી મળવી જોઈએ। તેની સાથે સાથે 10મા નંબર ઉપર વાત કરીએ તો કે ખેડૂતોના આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને સરકારી નોકરી આપવામાં આવે। કરાર મુજબ ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ। દિલ્હી મોરચા સહિત દેશભરના તમામ આંદોલનો દરમિયાન નોંધાયેલા તમામ કેસ રદ કરવા જોઈએ। 11મા નંબર ઉપર નકલી બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતર વેચતી કંપનીઓ સામે કડક કાયદો બનાવવો જોઈએ। સરકાર પાક વીમો તે જ કરાવે। 12મા નંબર ઉપર મરચાં, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવી જોઈએ। 13મા નંબર ઉપર બંધારણની 5મી યાદીનો અમલ કરીને આદિવાસીઓની જમીનની લૂંટ બંધ કરવી જોઈએ। અને ખેડૂત મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો। અને ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।